હેલો મિત્રો, તો જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને ને મકર સંક્રાંતિની બધાને શુભકામના। તો અમે પણ બજારમાં થોડું શોપિંગ કરવા માટે ગયા હતા। તો હું જેને એને કલ્પેશ જેને એને લેવી હતા ફુગ્ગા ને એવું બધું। તો અમને વિચાર્યું ચલો બીજું પણ કામ છે અને જેને એને પણ લઈ આપીએ જે જોઈએ લઈ આપું બેટા। ટ્રેન જીને કેવી રીતે સૂતો છે એના ઢેકલાને લઈને। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો જો અમે નીકળી ગયા છીએ। મેં તમારે કાલે કીધું હતું ને નાસ્તો રેડી થયેલો હતો, તો અમે જઈએ છીએ પાવાગઢ। અને રસ્તામાં ધુમ્મસ કેટલું છે, કશું જ દેખાતું નથી। આજે અમે જઈએ છીએ પૂરું ફેમિલી, ખાલી પપ્પા, મોટા પપ્પા ને બા જ નથી, બીજા બધા જઈ રહ્યા। તો જો રસ્તામાં પણ એટલું મસ્ત વ્યૂ હતો ને, ફુગ્ગા અને બલૂન્સ બધા બહુ બધા હતા, બહુ જોવું ગમે। અને જીનાએ પણ જીદ કરી લીધી કે મને એક લઈ આપો પણ ગાડીમાં ના પાડી કલ્પેશે, ચલો નથી લેવું, એટલે અમે ત્યાંથી નીકળી ગયા થોડા આગળ। તો ગુડ મોર્નિંગ। જો પાવાગઢ થાય પણ પાવાગઢ છે ને બહુ જ લાઈને હવે સ્વરની આ છે ને ખાલી બસમાં બેસવાની લાઈને અહીંયાથી અહીંયા સુધી। હવે એના આગળ તો ખબર નહીં કેટલી લાઈન હશે। અમે છે ને ગ્રુપમાં આવ્યા હતા ને, તો અમારું ગ્રુપ પણ બધું ખોવાઈ ગયું, એમાં અમે આટલા જ જણ ખોવાઈ ગયા। હાય, ક્યાં આવ્યો હું પબ્લિક જોવા? આપણે જીનુ ને પૂછીએ, જીનુ ક્યાં આયા હે બેટા? અહીંયાથી અમે પણ લાઈનમાં જોડાઈ ગયા બધા। હવે બસ સ્ટેન્ડે જઈને બસમાં ક્યારે નંબર આવશે બેસવાનો જઈએ બસ સ્ટોપ પર। આ બસમાં બેસવાની લાઈને આગળ આમ જઈએ છેટ સુધી લાઈને, બસ સ્ટોપ તો છેટ ત્યાં ને પાછળ લાઈને। તો બસ આવી ગઈ છે, નંબર લાગી ગયો છે બેસવાનું, તો ચલો બેસી જઈએ। છે જગ્યા? નથી કહું ને ઓલા જતા રહે ખાલી થાય તો બેહવા હશે ને। અમાર ભેગી છે, તો અમે બસમાં ગોઠવાઈ ગયા છીએ। બસમાંથી કેટલો સરસ વ્યૂ આવે છે। એનાથી મંદિર પણ સરસ દેખાય। આપણે જાતે ઉપર ચડવાનું, અહીંયા ઉતરી ગયા હે, અહીંયાથી ચાલતી પકડવાની હે ડોલી સુધી, ત્યાં ટિકિટ લેશું, જોશું કેટલી ચેકિંગ અંદર લાઈને। હવે પબ્લિક થાય છે, હા હા ચલો અમારે ચડવાનું એ ચાલતા છે, જીને એને લઈને ચડવાનું, જોઈએ કેવી છે ચડાશે। તો અહીંયાથી ચડવાનું સ્ટાર્ટ કરીએ અને લીધું છે કોઠું। તો ચલો જય માતાજી। અમે ફર્સ્ટ વાર ચડશું, કદી ચડ્યા નથી, પણ ટ્રાય કરી। આવડી પબ્લિક તો ચડતી કદી નથી જોઈ નહીં ભાઈ।
જો ફૂલ ફેમિલી સાથે છે ઉડન ખટાલ એ જાયરો ને અમે અહીંયા બે ચાલતા જઈ રહ્યા કિસ્મત થોડું થાકે લાગે ચલો ચાલો સ્ટાર્ટ કરીએ થાકી ગયા અહીંયા છે ને બધા સરે મારું અહીંયાથી જો વ્યૂ તો જો અહીંયાથી નીચેનું વ્યૂ જો મારે આમ જવાનું મારું ગ્રુપ ચડવાનું સ્ટાર્ટ થઈ ગયું હું થોડી વાર પાછળ છું જોજીને એ જાય રેડ ટી શર્ટ હાલતા હાલતા થાકી ગયા હા જેની અંદર મન દોડેરું જેનું થાકી ગયા કપુ કેવું રહ્યું તો આપણે છે ને ઉપર જઈને બધાના રિવ્યુ લેશું કેવું રહ્યું બધાને હાય લાડી અહીંયા છે ને તો પ્રસાદીની બધી શોપ હતી તો અમે થોડી પ્રસાદી પણ લઈ લીધી અને જેમને શોપિંગ કરવું હોય એમની માટે શોપિંગ પણ હતું પ્રસાદી લઈને ફરી પાછી અમે અહીંયાથી પકડી ચાલતી આગળ થોડી વાર રેસ્ટ કર્યો અને ફોટા બોટા પડાવ્યા અને પછી નીકળ્યા આગળ એની પહેલાં જુઓ સરસ મજાનો અહીંયાથી વ્યૂ આવતો હતો એ પણ જોયો અને તમે પણ પાવાગઢના દર્શન કરવા જરૂર આવજો બહુ જ મસ્ત નવું મંદિર બની ગયું છે એટલે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો તો જુઓ સરસ મજાનો વ્યૂ છે અહીંયાથી અમે આગળ ગયા ને તો જો દાદા ફ્રી પાણી આપતા હતા જો અહીંયા પબ્લિક હજી તો અહીંયાથી પગથે ચડવાના અહીંયા બહુ પબ્લિક છે અચ્છે દૂધ તળાવ તો અમે હવે અહીંયા છે આવી ગયા હવે થોડા પગથિયા એ ચડી જશું મંદિર તો દેખાયું પણ પગથિયા છે ફાઇનલી અમે મંદિરે આવી ગયા છીએ પણ મારા ગ્રુપથી હું શીતલબેન અલગ થઈ ગયા ભાઈને કલ્પેશને ગોતીશું કેમ કે થોડા વહેલા આવ્યા હતા હજી તો બોન હજુ આગળ પણ પગથિયા છે તો ચલો અમને એમ કે પૂરા થઈ ગયા પણ હજુ છે નવું નિર્માણ મંદિરનું સરસ છે પણ થાકી જવાય એવું અહીંથી નીચેનો વ્યૂ પણ બતાવી દો વાદળમાં કઈ આ છે અહીંયાથી નીચેનો વ્યૂ હાલો ખબર નહીં તો ઉપરથી તો એટલો સરસ નજારો હતો ને તો બહુ જ મજા આવી ગઈ ઉપર ચડીને બધો જ થાક ઉતરી ગયો ખબર નહીં કેમ માતાજીને પગથિયા ચડાઈ ગયા ખબર જ નથી પડી ફાઇનલી મંદિરમાં આવી ગયા છીએ પણ ભીડ તો એટલી દર્શન કેવી રીતે કરવા છે ને સ્ટીક ભૂલી ગયા નક મસ્ત દેખાતા નહીં જો પબ્લિક ક્યાં ગયા આપણે કેટલી ભીડ છે મંદિરમાં તો કેવી રીતે કરવાના
દર્શન કરી લીધા, પણ એટલી ભીડ હતી પ્રસાદી ના ચડાવીને હું એમને લઈ આવ્યો. જુઓ બધા. તો અહીંયા છે ને અમે થોડું જમવાનું લઈ આવ્યા હતા ઉપર, તો બધા સાથે બેસીને જમી લીધું અને પછી નીચે જવાનું હતું. હવે ફાઇનલી અમે આવી ગયા છીએ રોપવેમાં. તો જોઈ લઈએ ક્યારે આવશે. હવે અંદર તો એન્ટ્રી કરી દીધી થઈ ગઈ છે. અને અહીંયા પણ આટલી ભીડ આ જવાવાળાની. આ સોરી અમારે જવાનું છે ને એમના લોકોને ઉતરવાનું છે નીચે, કે એ જ લાઈને ખબર નથી. તો જો થાકી જાય પણ ફાઇનલી ડોલીમાં બેસવાની વારી આવી જ ગઈ. હે મજા આવશે શું? તમે ઉતારો ને બસ. ગાઈસ ફાઇનલી અમે બેસી ગયા છીએ ઉડાન ખટોલામાં. તો બધાને પૂછી કેવી મજા આવે છે. પૂર્વ કેવી મજા આવી રહી? બોન કેવી મજા આવી રહી? બહુ મજા આવી રહી. મમ્મી બહુ મજા આવી. કલ્પેશ થાકી ગયા. ચાલતા 2-3 કલાકે ચડી રહ્યા ને અહીંયા તમને 10 મિનિટ એની થઈ હોય નહીં, 2-5 મિનિટમાં તમને ઉતારી દીધા. સીધું જ આવી જાય. ચલો અમે હવે અહીંયા ઉતરવાનું સ્ટેન્ડ આવી ગયું છે અમારું. આખું રાઉન્ડ ફરતા ફરતી જઈએ. તો ડોલીમાં તો બહુ જ મજા આવી ગઈ, પણ ડોલી જલ્દી નીચે આવી ગઈ. તો હવે અમારું ઉતરવાની પણ વારી આવી ગઈ હતી. તો અમે ઉતરી જશું ને જો સામે લાઈન છે ને એ હજુ ચડવાની લાઈને ઉપર. એ તો બહુ મોટી લાઈન હજી. ચલો આવી ગયું આપણું સ્ટેન્ડ. અહીંયા છે ને ડિસ્કસ ચાલુ છે શેના ઉપર ને કેવી રીતે થાય. મજા આવી બેટા? મજા આવી? હે અહીંયા સરસ ગાર્ડન પણ છે બેસવા માટે. વજન નથી લાગતો અહીંયાથી ઉપર. હવે ઘરે બસમાં વળી બંદર મામા એન્જોય કરે છે. અહીંયા છે ને અમે બસ માટે વેઇટ કરતા હતા, કેમ કે બસ એટલી બધી ભરાઈને આવતી હતી ને, તો અમારથી જીને લઈને બસમાં ચડાતું જ નહોતું. અને હું જે લોકો પાવાગઢ આવવાના હોય એમને કહું છું રવિવારે તો નહીં જવાનું, વચ્ચે જ આવવાનું, કેમ કે બહુ જ એટલે બહુ જ ભીડ હોય છે. આજે ખબર નહીં તહેવારના લીધે કેટલી ઉત્તરાયણના લીધે કેમ બહુ ભીડ હતી. અમે તો બસમાં પણ માંડ ચડ્યા હતા. જુઓ કેટલી ભીડ છે બસમાં, કેવી રીતે સામે બસમાં ચડે છે. તો અમે થોડી વાર પછી પાછળની બસમાં ગયા. જો આવી ધક્કા મૂકીમાંથી ઉપર ચડ્યા હોય, શ્વાસ ચડી બારીમાંથી આવી ગઈ. તો થાક્યા પાક્યા જો આવી ગયા છીએ સર્વોદય હોટલ. પણ હોટલમાં નથી જમવાનું, કેમ કે બપોરનું જમવાનું ઉપર અમે લઈ નતા ગયા એટલે વધ્યું હતું. હેલો ફ્રેન્ડ્સ, અમે 8 વાગે ગયા હતા ને 8 વાગે ઘરે આવ્યા છીએ. ઘરના માટે થોડું જમવાનું રેડી કરી દઈએ.